તો સુરતની આગથી વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો અને વેપારીઓનો માલસામાન આગમાં ખાખ થઈ ગયો છે। કરોડોપતિ વેપારીઓ આગથી રોડપતિ બની ગયા છે। માલસામાન બળી જતા વેપારીઓના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે। કરોડોનું નુકસાન થતા વેપારીઓ રોડ પર આવી ગયા છે। તો જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વિકરાળ આગ લાગી હતી અને 36 કલાકથી વધુ સમય સુધી આગ લાગી હતી। ત્યારે 400થી વધુ દુકાનો આમાં ખાખ થઈ ગઈ છે અને આગથી જે રીતે ત્યાં જે દુકાનો હતી તેમાં જે માલસામાન હતો તેમાં તમામ જે વસ્તુ બળીને ખાખ થઈ ગઈ અને વેપારીઓ કરોડપતિ પરથી રોડ પર આવી ગયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। 40 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગ કાબૂમાં આવી। બહુ વધારે દુઃખદ છે અમારી। મને એક જ વર્ષ થયો તો અહીંયા શિફ્ટ થઈને, બાકી હું ગ્લોબલ બેસતો હતો। મારા બધા વેપારી આમાં જ હતા, તો મેં કીધું અહીંયા આવીને આપણું બધું વધારે સપોર્ટ થઈ જશે ડિલિવરીનું। તો બહુ વધારે માલ ભર્યો હતો, બધું બળીને રાખ થઈ ગયું। ચોપડાએ બધા અંદર જ છે મારા, કઈ પોઝિશન છે કંઈ ખબર નથી। ઉપર જવા દે, એકવાર ચેક કરીએ શું વધ્યું છે, કે ચોપડા વધ્યા હોય તો અમે બીજાને હિસાબ આપી શકીએ શું છે, લેવાનું દેવાનું શું છે કંઈ ખબર નથી। કંઈ બતાવે અમને કે શું છે અંદર। અમને એકવાર ઉપર ચેકિંગે કરવા દીધા હોત પહેલા દિવસ જ્યારે આગ લાગી ત્યારે, તો અમને ખબર પડત કે આગ અમારી આંખની સામે હોત તો અમે બુજાઈ શકતા હતા કંઈક જે પણ થતું તો। કેટલાનો માલ હતો અને હાલમાં આપની પરિસ્થિતિ શું છે? અમારી પરિસ્થિતિ હવે આમાંથી જ અમે કમાવતા હતા અને ઊભા થતા હતા। હવે આ જ છે, હવે શું થશે હવે ખબર નથી આગળ અમને। આનાથી જ અમારું ઘર ગુજારણ બધું ચાલતું હતું, એનાથી બીજું તો કંઈ કહી નહીં શકીએ, બધાને ખબર જ છે અમારું। કેટલાનો માલ ભરાવ્યો હતો? 25-30 લાખ હશે અમારો માલ તો અંદર। ગોડાઉન ને ઓફિસ બધું અડગી ગયું છે, એટલે હવે કંઈ ખબર નથી। હવે સ્થિતિ તો હવે કંઈ કહેવાય જેવું નથી સર, પણ એકવાર ચેકિંગ માટે અમને મોકલીએ કે કંઈક બતાવે તો ખબર પડે અમને એકવાર। માલ તો કેટલાનો હતો એ તો કંઈક આઈડિયા નથી, પણ તો પણ એક એવરેજ આવી જાય કે ભાઈ 50 લાખનો તો મિનિમમ હશે જ, કેમ કે ગોડાઉનો બધા પેક હતા ને સિઝન હતી તો સિઝનમાં બધું માલ ભરીને રાખ્યો હતો। તો એ હિસાબે અમે કંઈ કહી નહીં શકતા કે કેટલાનો માલ હતો, કે નવો સોમવાર હોય તો સોમવારનો બધું માલ ભરાઈ જાય દુકાનમાં, કાંઈ કહી નહીં શકતા એનો। હવે શું પરિસ્થિતિ, કારણ કે મુખ્ય ધંધો આપનો જતો રહ્યો? હવે તો પરિસ્થિતિ તો કાંઈ નથી, જે હતું આપણે એ જ હતું રોજીરોટી। હવે કાંઈ કહી નહીં શકતા કે પૂરું પટી ગયેલું છે, આંખોની આમે બધું જડી ગયેલું છે, કાંઈ કહી નહીં શકતા એનામાં તો। હિસાબી ચોપડા તો કાંઈ જ છે નહીં આપણી પાસે, કેમ કે ટોટલ જે હતું એ અંદર હતું। આપણી નીચેની ઓફિસ એ પણ બળી ગયેલી, જે ચોપડા હતા બધા એનામાં વયા ગયા। કમ્પ્યુટર કાંઈ હાથમાં નહીં આવ્યું। જે દિવસે 24 તારીખે લઈ ગઈ તે દિવસે અમને અંદર જવા દીધા હોત તો અમે અમારા ચોપડા તો લઈ શકત, અમારું કાંઈક તો વધી જાત, એ પણ નહીં વેચ્યું હોય। સરકાર પાસે શું આશા? સરકાર પાસે તો હું આશા જે હોય હવે એ કરાય છે તો સારું છે, બાકી તો કાંઈ નહીં બોલીએ કે એનો પર। વેપારી તો રસ્તા ઉપર આવી જ ગયેલા, કેમ કે જેમની રોજીરોટી જ એનામાં છે, જે બિચારા સિંગલ દુકાન લઈને બેસેલા છે એનું શું હાલ થશે। જે રોજે સવારે આવે ને રાંધે કમાઈને જાય એ શું કરશે એ હજી ખરી ખબર નથી, કેમ કે એ તો પૂરા રસ્તા ઉપર આવી ગયેલા છે, એનું કાંઈ નહીં કહેતા। તમારી કેટલી દુકાન હતો, શાનો ધંધો કરતા? અમારી સાડીનો દુકાન હતો ને ફેબ્રિકનો દુકાન હતી, ટોટલ અમારી 6 દુકાન હતી અંદર। તો હવે શું કરશો? હવે તો જે હોય નવેસર ચાલુ કરવું પડે, બીજું કાંઈ નહીં આવે તમે। હવે ચોથો અને પાંચમો માલ સ્ટેબિલિટી હવે નથી, પટી ગયેલો છે। ચોથો માલ તો આપણો પૂરો હોય કે ચોથા માળે આપણી હતી બધી પૂરું પટી ગયું, આંખોની આમે બધા પટી ગયું। हम आजीवन करने के लिए हम 13 साल से सूरत आए थे। हम पहले किसी के यहाँ सर्विस करते थे, उसका हमने पैसा जोड़ के दुकान किया और हम 10-12 साल से इधर ही दुकान किया हुआ है। दुकान की हमारी नहीं, रेंट की है। उसमें हमारा कम से कम 2 दुकान है, गोदाम भी है। इसमें से एक दुकान तो मेरी पूरी जल गई है, उसमें एक भी सिंधी नहीं बची है। उसका अकाउंट भी हमारे उसके अंदर है। बाहर की पार्टी क्या जवाब देगी? आग का नुकसान तो है ही है, बाहर की पार्टियों का साउथ का तो कुछ भरोसा ही नहीं है। कोई अच्छी पार्टी होगी मैं तो मानता हूँ वो हमारा सपोर्ट करे, बाकी यहाँ का तो पूरा ख़त्म ही हो गया खेल। कितने का माल था? मेरे 4 दुकान के लिए 50 लाख का माल था और मेरे साले जी की 4 दुकान है, उसका कम से कम 80 लाख का माल है। और लोन के लिए? हाँ, वो लोन तो हमारे सब पे लोन ही है, मकान पे लोन, घर पे दुकान पे लोन। अब क्या करेंगे? या तो देखो परिजन
कोई गवर्नमेंट सहायता करे तो अच्छी है, बाकी देखो समाज की सहायता तो हम लेंगे नहीं, क्योंकि देखो समाज से क्या ले, हम समाज में तो हम व्यापारी देने वाले हैं। अगर गवर्नमेंट सहायता करेगी तो हम जरूर लेंगे। उसके बाद राजस्थान, नहीं तो हमको क्या है, राजस्थान चले जाएंगे, घर का बाहर बना हुआ है और हमारे फैमिली का बहुत सपोर्ट है।